મિત્રો, કદાચ ગમે એવા સારા સંબંધ હોય તો પણ આ શાંત લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરતા. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. જો મિત્રો, આજનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળી લેશો તો અમારો વિશ્વાસ કરો કે તમે તમારા જીવનમાં ક્યારેય દગાખોરીની જાળમાં નહીં ફસાવો. અમે જોયું છે કે આજના સમયમાં ઘણા બધા લોકો કોઈને કોઈ રીતે દગાખોરીનો શિકાર બને છે. કોઈ ચતુર લોકો સામાન્ય માણસને મૂર્ખ બનાવીને એનું બધું જ ધન લૂંટી લે છે, અથવા તો કોઈ બીજી રીતે મૂર્ખ બનાવે છે, અથવા તો કોઈની સ્ત્રીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લે છે, તો કોઈ સ્ત્રી ખુદ પોતાના પતિ સાથે દગો કરે છે, અથવા તો કોઈ સ્ત્રીનો પતિ એની પત્ની સાથે દગો કરીને પણ સ્ત્રીમાં લિપ્ત થાય છે, અથવા તો કોઈનો મિત્ર ગદ્દારી કરે છે, તો કોઈનો ભાઈ ગદ્દારી કરે છે. આ બધું શા માટે થાય છે? તો મિત્રો, એના અમુક કારણો તમને આ વિડીયોમાં જાણવા મળશે કે લોકો દગાખોરીનો શિકાર કેમ બને છે અને આવા દગાખોર લોકોથી આપણે કેવી રીતે બચવું જોઈએ. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મિત્રો, એક નગરમાં એક ભોળા નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે રહેતો હતો. ભોળો ખૂબ બુદ્ધિમાન વ્યક્તિ હતો, પરંતુ તે પોતાના નામની જેમ જ અત્યંત ભોળો હતો. ભોળાની પત્ની અત્યંત સુંદર હતી અને ભોળો પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. ભોળો જેટલો સીધો અને સજ્જન વ્યક્તિ હતો, તો એટલી જ એની પત્ની ચતુર અને દુષ્ટ હતી. એ ભોળા સાથે જેટલી સીધી બનતી હતી એટલી સીધી હતી નહીં, અને દેખાવ કરવામાં એ ખૂબ જ મહેર હતી. મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક લોકો બીજાના વિનમ્ર સ્વભાવને એની કમજોરી સમજી લે છે. કદાચ કોઈ તમને માન આપતું હોય, તમારું સન્માન કરતું હોય, તમારા રૂપ ગુણની પ્રશંસા કરતો હોય, અને કદાચ એ તમને ખોવા ન માંગતો હોય એટલા માટે તમારી સામે ઝૂકી જાય છે. એ તમને પ્રેમ કરતા હોય છે એટલા માટે તમારી દરેક વાતો માને છે, તમારા ઉપર ભરોસો કરે છે એટલા માટે તમને પૂરી આઝાદી આપે છે. એ તમને દુઃખી નથી જોવા માંગતા, તમને ઉદાસ નથી જોવા માંગતા, એટલા માટે તમારી દરેક ઈચ્છા એ પૂર્ણ કરે છે. પરંતુ એની આવી આદતોને સામેવાળા એની કમજોરી સમજવા લાગે છે અને એવું વિચારવા જ લાગે છે કે મારી અંદર જરૂર કોઈ વિશેષ ગુણ છે, એટલા માટે આ મારું એટલું બધું સન્માન કરે છે, અથવા તો આ મારાથી ડરે છે એટલા માટે એ મારી દરેક વાતોને માને છે. ઘણી વખત આપણા ભોળા સ્વભાવના લીધે લોકો આપણને મૂર્ખ સમજવા લાગે છે. પરંતુ મિત્રો, એવું કહેવાય છે કે વિનમ્ર અને ક્ષમાશીલ લોકોમાં એક જ દોષ હોય છે કે બીજા લોકો એને અસમર્થ સમજવા લાગે છે, અને એ લોકો એની આવી આદતોનો ફાયદો ઉઠાવીને એને મૂર્ખ બનાવે છે, એની સાથે અશિષ્ટાનો વ્યવહાર કરે છે. અને આવું ઘણી વખત પતિ પત્ની વચ્ચે પણ જોવા મળે છે. કદાચ કોઈ સ્ત્રીનો પતિ સીધા સ્વભાવનો હોય અને કદાચ એ પોતાની પત્નીને ઘણું માન આપતો હોય, ત્યારે એની પત્ની એના આવા સ્વભાવને એની કમજોરી સમજવા લાગે છે અને ત્યારબાદ એની સાથે નોકરો જેવો વ્યવહાર કરવા લાગે છે. અમુક પતિઓ પણ પોતાની ભોળી પત્નીઓને પામીને એના પર રોફ જમાવે છે, એની સાથે સીધી રીતે વાત પણ નથી કરતા અને એનું વાત વાતમાં અપમાન કરતા રહે છે. તો મિત્રો, કોઈપણની સારી આદતને આપણે એની કમજોરી ન સમજવી જોઈએ, પરંતુ આપણે પણ એવી જ રીતે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. કોઈના વિશ્વાસનો આપણે ગેરફાયદો ન ઉઠાવવો જોઈએ, પરંતુ જે લોકો તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. હવે તો ભોળાને પોતાની પત્ની પર ખૂબ જ ભરોસો થઈ ગયો હતો. એની પત્ની હંમેશા એની સામે બનાવટી પ્રેમ બતાવતી રહેતી અને એની સાથે મીઠી મીઠી વાતો કરીને એને વિશ્વાસ અપાવતી હતી કે હું તમારી ખૂબ જ સારી પત્ની છું. પરંતુ એના મનમાં કંઈક બીજું ચાલતું રહેતું, અને ત્યારે પોતાની પત્નીના આવા દેખાવને ભોળો સત્ય સમજતો હતો. તેને એવું લાગતું હતું કે મારી પત્ની આખા નગરમાં
બધી જ સ્ત્રીઓમાં સૌથી સારી અને પતિવ્રતા સ્ત્રી છે. એટલા માટે ભોળો એની પત્ની પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતો હતો અને એનો ખૂબ જ સન્માન કરતો હતો. ભોળા દ્વારા એને પૂર્ણ રીતે આઝાદી આપવામાં આવી હતી અને એની પત્ની પણ જાણતી હતી કે મારો પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારો ખૂબ જ વિશ્વાસ કરે છે. એક દિવસ ભોળાની પત્નીને સપનું આવ્યું અને સપનામાં એણે એવું જોયું કે એના દ્વાર પર એક ભિખારી આવ્યો છે અને ભિખારીએ જ્યારે અવાજ લગાવ્યો ત્યારે એની પત્ની એક થાળીમાં અનાજ ભરીને ભિખારીને આપવા માટે દ્વાર પર ગઈ અને જ્યારે ભિખારીની જોડીમાં અનાજ નાખતી વખતે ભોળાની પત્નીની આંગળી ભિખારીના હાથને અડી ગઈ. એટલે બીજા દિવસે સવારે આ સ્ત્રી એના પતિને કહેવા લાગી કે સાંભળો છો, આજે મારી સાથે એક અજીબ ઘટના બની છે અને હું એ ઘટનાને લઈને ખૂબ જ ચિંતિત છું. ત્યારે પોતાની પત્નીને ચિંતામાં જોઈને ભોળો પૂછવા લાગ્યો કે એવું શું થયું છે કે તું ઉદાસ થઈ ગઈ છે? તારા મનનું દુઃખ મને જણાવી દે. ત્યારે એની પત્ની કહેવા લાગી કે હે સ્વામી, આજે રાત્રે મેં એક સપનું જોયું અને સપનામાં મેં એવું જોયું કે એક ભિખારી આપણા દ્વાર પર ભિક્ષા માંગવા માટે અવાજ લગાવી રહ્યો હતો. ભિખારીનો અવાજ સાંભળીને હું અનાજ લઈને દ્વાર પર ગઈ અને એની જોડીમાં અનાજ નાખ્યું. ત્યારે ભૂલથી મારી આંગળી એના હાથને અડી ગઈ અને આ વાતને લઈને હું ખૂબ જ ચિંતિત છું. અને તમે તો જાણો છો કે હું એક પતિવ્રતા નારી છું અને પતિવ્રતા નારીએ પર પુરુષોનો સ્પર્શ ન કરવો જોઈએ. ભૂલથી મારી આંગળી એના હાથને અડી ગઈ છે અને મારાથી આ અપરાધ થઈ ગયો છે. આ વાત વિચારીને હું ખૂબ જ દુઃખી થઈ રહી છું કે હવે મારો પતિવ્રતા ધર્મ નષ્ટ થઈ ગયો છે. કેમ કે કહેવાય છે કે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ એ હોય છે કે એને સપનામાં પણ કોઈ પર પુરુષનું ચિંતન ન કરવું જોઈએ. પરંતુ મારા હાથને તો એનો સ્પષ્ટ થઈ ગયો છે. એટલા માટે હે સ્વામી, તમે મારી એ આંગળી કાપી નાખો જે આંગળીથી એ ભિખારીને સ્પર્શ થયો હતો. ત્યારે જ મારો પતિવ્રતા ધર્મ બચી શકશે. ત્યારે પોતાની પત્નીની આવી વાત સાંભળીને ભોળો ખૂબ જ પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે મારી પત્ની એક આંગળી પર પુરુષને અડી જવાથી આંગળી કાપવાની વાત કરી રહી છે, તો એ વાસ્તવમાં એક પતિવ્રતા નારી છે. ત્યારે ભોળો એની પત્નીને કહે છે કે એ વાતમાં કોઈ સંદેહ નથી કે તું એક પતિવ્રતા સ્ત્રી નથી. ત્યારબાદ ભોળો પોતાની પત્નીને સમજાવવા લાગ્યો કે કદાચ સપનામાં કોઈ ભિખારીને ભિક્ષા આપતા સમયે તારી આંગળીનો સ્પર્શ થઈ ગયો તો એમાં કોઈ પાપની વાત નથી હોતી. પાપ તો મનમાં વિચારવાથી થાય છે. એટલે તું ચિંતા ન કરતી, હું તારી આંગળી નહીં કાપું. મારી નજરમાં તું એક પતિવ્રતા નારી જ છો અને તારો પતિવ્રતા ધર્મ હજુ પણ અખંડ જ છે. મિત્રો, આવી રીતે ભોળાએ એની પત્નીને પતિવ્રતા સમજીને એણે એની ખૂબ જ પ્રશંસા કરી અને એને પોતાની પત્નીના પતિવ્રતા ધર્મ પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો હતો. અને થાય પણ કેમ નહીં. મિત્રો, ભૂલથી પોતાની આંગળીનો સ્પર્શ પર પુરુષને થવા પર એ આંગળી કાપવાની વાત કરી રહી હતી. આવી રીતે તો કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ ખૂબ જ મજબૂત થાય છે. હવે તો ભોળો આખા નગરમાં પોતાની પત્નીના વખાણ કરતો રહેતો કે મારી પત્ની પતિવ્રતા છે, મને મારી પત્ની પર ખૂબ જ ગર્વ છે. આવી પત્ની તો કોઈ ખૂબ જ ભાગ્યશાળી લોકોને મળે છે. હવે તો ભોળો પોતાની પત્નીનું ખૂબ જ સન્માન કરવા લાગ્યો હતો અને બીજી બાજુ તેની પત્નીના પણ એટલા જ નખરા વધતા ગયા હતા. એક દિવસ એની પત્નીએ ખૂબ જ સરસ ભોજન બનાવ્યું અને ખૂબ જ પ્રેમથી તેના પતિને ખવડાવવા લાગી. ત્યારબાદ તેના પતિને કહેવા લાગી કે તમે મારું એક કામ કરી દો, મારા કપડાં લઈ જાઓ અને બજારમાં સીવડાવી આપો. ત્યારે ભોળો કહેવા લાગ્યો કે કાપડ લાવ, હું તારા કપડાં હમણાં જ સીવડાવી આપું છું. ત્યારબાદ ખુશ થઈને ભોળો પોતાની પત્નીના કપડાં લઈને બજારમાં જતો રહ્યો અને દરજીની દુકાને જઈને કહેવા લાગ્યો કે અરે દરજીભાઈ, લ્યો આ કાપડ અને મારી પત્ની માટે આ કપડાં મને અત્યારે જ સીવી આપો. આ મારી પતિવ્રતા પત્નીના કપડાં છે. ત્યારબાદ એ દરજીએ ભોળા પાસેથી કપડાં લઈ લીધા અને એની પત્નીએ જે માપ આપ્યું હતું એ માપ અનુસાર કાપડ કાપીને જે કાપડના કટકા વધ્યા હતા એ ભોળાને આપીને કહેવા લાગ્યો કે લ્યો ભાઈ, આ તમારા કાપડના કટકા વધ્યા છે, એટલે આને તમે તમારા ઘરે લઈ જાઓ. આ કાપડની મારે કોઈ જરૂર નથી. અમારી દુકાનમાં તો ખૂબ જ ઈમાનદારીથી કામ થાય છે.
હું મારી દુકાનમાં કોઈના કાપડનો એક ટુકડો પણ નથી રાખતો. દરજીની આવી વાત સાંભળીને ભોળાને ખૂબ જ આશ્ચર્ય થયું અને એ વિચારવા લાગ્યો કે મેં દરજી તો ઘણા જોયા છે, પરંતુ આવો ઈમાનદાર દરજી હું પહેલીવાર જોઈ રહ્યો છું, જે કોઈના વધેલા કપડાનો ટુકડો પણ પોતાની પાસે ન રાખતો હોય. આજે મને ખબર પડી કે દુનિયામાં હજુ ઈમાનદાર લોકો ઘણા છે. અને ત્યારે ભોળો એ દરજીને કહેવા લાગ્યો કે હે દરજીભાઈ, તમે મારી પત્નીના કપડાં સીવી આપો અને આ કાપડના કટકા તમે રાખી લો. અને આ કપડાના કટકા રાખવાથી તમે બેઈમાન નહીં કહેવાઈ જાઓ. હવે તો બધા લોકો સમજી ગયા છે કે તમે ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છો. ત્યારે દરજી કહે છે કે હે ભાઈ, હું મારો નિયમ નહીં બદલું. મારો એ નિયમ છે કે હું કપડાના ટુકડા મારી પાસે નથી રાખતો, એટલે તમે આ વધેલા કપડાના કટકા તમારા ઘરે લઈ જાઓ, ત્યારે જ હું તમારી પત્નીના કપડાં સીવી આપીશ. ત્યારબાદ ભોળો પોતાના કપડાના કટકા લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે દુનિયામાં ઘણા બધા ઈમાનદાર લોકો પડ્યા છે. આ દરજી તો મારી પત્ની કરતાં પણ વધારે ધર્માત્મા વ્યક્તિ છે. હું તો એવું સમજતો હતો કે આ કળિયુગ છે અને આમાં ઈમાનદાર લોકો ખૂબ જ ઓછા હોય છે, પરંતુ અહીંયા તો ઘણા બધા ઈમાનદાર લોકો રહે છે. આવા લોકોને જોઈને તો એવું લાગે છે કે આજે પણ સતયુગ છે. આવું બધું વિચારતા વિચારતા ભોળો એના ઘરે પહોંચ્યો. ઘરે જઈને જોયું તો એની પત્ની ઘરે નહોતી અને ઘરનો બધો જ સામાન જ્યાં ત્યાં વિખરાયેલો પડ્યો હતો. એના ઘરમાં જે સંદૂક હતા એ બધા જ ખુલ્લા પડ્યા હતા. એનો કબાટ પણ ખુલ્લો પડ્યો હતો. ત્યારે ભોળાએ પોતાના ઘરની આવી હાલત જોઈ અને પત્નીને ઘરમાં ન જોઈ એટલે ભોળો હેરાન થવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે મારા ઘરની આવી હાલત કોણે કરી હશે અને મારી પત્ની ક્યાં ગઈ હશે? હજુ હમણાં તો એણે મને બજારમાં મોકલ્યો હતો. આ બધું વિચારીને ભોળો ખૂબ જ બેચેન થવા લાગ્યો. ત્યારે એને કંઈ પણ સમજાતું નહોતું કે આ બધું શું છે. ત્યાર પછી એણે ઘરમાં જ્યાં ત્યાં એની પત્નીને શોધવાની કોશિશ કરી, પરંતુ એને પોતાની પત્નીનો પત્તો ન લાગ્યો. ત્યારબાદ ભોળાએ એના પાડોશીઓને પૂછ્યું કે ભાઈ, મારી પત્નીએ મને કપડાં સીવડાવવા મોકલ્યો હતો અને હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની ઘરે નથી. શું તમે મારી પત્નીને જોઈ છે? ત્યારે એના પાડોશી કહેવા લાગ્યા કે હા ભાઈ, તમે અહીંયા આવ્યા એના થોડીવાર પહેલાં જ તમારી પત્ની એક મોટો બેગ લઈને ક્યાંક જઈ રહી હતી, પરંતુ અમને એ ખબર નથી કે તમારી પત્ની ક્યાં ગઈ છે. ત્યારબાદ પાડોશી પૂછવા લાગ્યા કે ભાઈ, શું વાત છે? શું એ તમને જણાવીને નથી ગઈ? હજુ 4 દિવસ પહેલાં તો તમે અને તમારી પત્ની આવ્યા છો, તો પછી અચાનક એવું કયું કામ આવી ગયું કે એ એના પિયરમાં જતી રહી? શું તમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો? ત્યારે ભોળો કહેવા લાગ્યો કે નહીં ભાઈ, અમારા વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. એટલે પાડોશીએ કહ્યું કે ભાઈ, એમાં પરેશાન થવાની કોઈ વાત નથી. એ એના પિયરમાં ગઈ હશે, બીજે ક્યાં જાય? 2-4 દિવસમાં આવી જશે. તમે પરેશાન કેમ થઈ રહ્યા છો? ત્યારે ભોળો કહેવા લાગ્યો કે ભાઈ, કદાચ એ ક્યાંક જવાની હોય તો કમસે કમ મને જણાવીને ગઈ હોત તો શું વાંધો હતો? મારી પત્ની તો મને પૂછ્યા વગર પાણી પણ પીતી નથી. અને રહી વાત એના પિયરમાં જવાની, તો એનું પિયર તો છે જ નહીં. એનું પિયર તો મેં પણ નથી જોયું હજુ. હમણાં 2 મહિના પહેલાં જ અમે મળ્યા હતા. ત્યારબાદ ભોળો પોતાના પાડોશીને સાથે લઈને પોતાના ઘરમાં ગયો અને ઘરની હાલત બતાવવા લાગ્યો. પાડોશીએ જોયું કે એના ઘરનો બધો જ સામાન વિખરાયેલો પડ્યો હતો અને બધા જ ટાળા તૂટેલા હતા અને ઘરમાં જે કિંમતી સામાન હતો એ બધો સામાન ગાયબ હતો. ત્યારે પાડોશીએ પૂછ્યું કે હે ભાઈ, મને એક વાત જણાવો. તમે એવું કહી રહ્યા છો કે તમારી પત્નીનું પિયર નથી, તો પછી તમારી પત્ની તમને ક્યાં મળી હતી? શું તમારા એની સાથે વિધિવત વિવાહ નથી થયા? ત્યારે ભોળો કહે છે કે હે મિત્ર, અમે બંને એક યાત્રામાં મળ્યા હતા. એ ખૂબ જ સારી વાતો કરી રહી હતી. મને એની વાતો ખૂબ જ પસંદ આવી અને એણે એવું કહ્યું હતું કે હું એક અનાથ છું અને હું સતી સાવિત્રીની જેમ પવિત્ર છું અને એક સારા પતિની તલાશ કરી રહી છું. કોઈ સારો પતિ મળી જાય તો એની સાથે રહીને જીવન વીતી જાય. વાત વાતમાં એણે મને એવું કહ્યું કે હું તમારી જેવા એક સીધા અને સજ્જન પતિની તલાશ કરી રહી છું. હજુ સુધી તમારા જેવો કોઈ પુરુષ મને જોવા નથી મળ્યો, એટલા માટે હજુ સુધી હું કુંવારી છું.
પરંતુ તમે મને ખૂબ ઈમાનદાર લાગી રહ્યા છો. શું તમે મને તમારી પત્ની બનાવશો? હું ખૂબ જ સીધી અને સરળ સ્ત્રી છું. હું પતિવ્રત ધર્મમાં વિશ્વાસ રાખું છું. એણે જ્યારે આવી બધી વાતો કરી એટલે મને એવું લાગ્યું કે આ સ્ત્રી મારી પત્ની બનવાને યોગ્ય છે. મારે પણ આવી જ એક પત્નીની તલાશ હતી જે ચરિત્રવાન હોય, એટલે મેં તરત જ હા પાડી દીધી અને ત્યારબાદ અમે બંને એક મંદિરમાં વિવાહ કરી લીધા અને પતિ પત્ની બનીને અમે ઘરે આવતા રહ્યા. ભોળાની આવી વાત સાંભળીને એના પાડોશીએ કહ્યું કે ભાઈ, તમારી પત્ની ના તો ચરિત્રવાન હતી કે ન તો પતિવ્રતા નારી હતી, અથવા તો ન એ તમને પ્રેમ કરતી હતી. એ તો તમને મૂર્ખ બનાવી રહી હતી. એ તમારી સાથે પતિવ્રતા હોવાનું નાટક કરી રહી હતી. સત્ય તો એ છે કે એ સ્ત્રી તમને લૂંટવા માટે જ તમારી પત્ની બનીને આવી હતી. જ્યાં સુધી તમે ઘરે રહ્યા ત્યાં સુધી એને મોકો ન મળ્યો, એટલે એ તમારી સાથે પતિવ્રતા હોવાનો ઢોંગ કરતી રહી અને જ્યારે તમે એને એકલી રહેવાનો મોકો આપ્યો એટલે એ તમને લૂંટીને જતી રહી. એ સ્ત્રી એક લૂંટારી હતી. હવે તમારું બધું જ લૂંટીને તમને મૂર્ખ બનાવીને જતી રહી છે. ત્યારે પાડોશીની આવી વાત સાંભળીને ભોળો કહેવા લાગ્યો કે હે મિત્ર, હું કેવી રીતે વિશ્વાસ કરી શકું કે એણે મને મૂર્ખ બનાવ્યો છે અને એ પતિવ્રતા નહોતી. ત્યારબાદ ભોળો એને સવારવાળી ઘટના જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કાલે સવારે જ્યારે એ ઉઠી એટલે મને જણાવ્યું હતું કે રાત્રે એણે એક સપનું જોયું હતું અને સપનામાં દરવાજા પર એક ભિખારી આવ્યો હતો અને એ ભિખારીને ભીખ આપવા ગઈ ત્યારે ભિખારીના હાથને એની એક આંગળીનો સ્પર્શ થઈ ગયો હતો. એટલા માટે એ મને એવું કહી રહી હતી કે તમે મારી એક આંગળી કાપી નાખો, કેમ કે મારી આ આંગળીથી એક પરાયા પુરુષનો સ્પર્શ થઈ ગયો છે. અને એની આ વાત સાંભળીને મને એવું લાગ્યું કે મારી પત્ની ખૂબ જ મોટી પતિવ્રતા છે, એટલે જ તો એ મને પોતાની આંગળી કાપવાનું કહેતી હતી. પરંતુ મને શું ખબર કે એ મને મૂર્ખ બનાવી રહી છે. એ મારા ઘરમાંથી ધન ચોરીને ફરાર થવા માંગતી હશે. ત્યારે પાડોશીએ કહ્યું કે મિત્ર, એ એટલા માટે આંગળી કાપવાનું કહી રહી હતી કેમ કે તમે એના પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. તમે એને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એ સારી રીતે જાણતી હતી કે તમે એની આંગળી નહીં કાપો. ભોળાનું ભોળાપણ અને એની પત્નીનું ચતુરાઈ જોઈને પાડોશી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મિત્ર, તમે કયા જમાનામાં જીવી રહ્યા છો? અરે, એ તમને મૂર્ખ બનાવી રહી હતી. એટલા માટે જ પતિવ્રતા હોવાનો ઢોંગ કરી રહી હતી. તમે તો એના માતા પિતાને પણ નથી જાણતા. તમે એનું કામ પણ નથી જોયું. તમે એને રસ્તામાંથી ઉઠાવીને લાવ્યા હતા અને એના પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા કે એના સિવાય તમને બીજું કાંઈ દેખાતું પણ નહોતું. હંમેશા આવા સ્ત્રી અને પુરુષો આવી રીતે જ આડંબરનો સહારો લે છે. મિત્રો, પાડોશીની વાત સાંભળીને ભોળાને હવે વિશ્વાસ આવી ગયો હતો કે મારી પત્ની મને લૂંટીને જતી રહી છે. અને ત્યારબાદ એ વિચારવા લાગ્યો કે મેં તો એને ખૂબ જ સારી સમજી હતી, પરંતુ એ તો એક દગાખોર નીકળી. મિત્રો, ત્યારે જ એને પેલા દરજીની યાદ આવી કે ઈમાનદાર તો પેલો દરજી પણ બની રહ્યો હતો. ક્યાંક મારી પત્નીની જેમ આ દરજી પણ દગાખોર નથી ને? એ એટલો બધો ઈમાનદાર બની રહ્યો હતો કે એમણે એની પાસે વધેલા કપડાનો કટકો પણ નથી રાખ્યો. મારી પત્ની તો સતી સાધ્વી બની રહી હતી, એ પણ મને દગો આપીને ભાગી ગઈ છે. હવે મને એ દરજી પર સંદેહ થઈ રહ્યો છે, એટલે મારે જોવું જોઈએ. ત્યારબાદ ભોળો દોડતો દોડતો દરજી પાસે ગયો અને ત્યાં જઈને જોયું તો એ દરજી પણ ત્યાં હતો નહીં. ના એનું મશીન હતું કે ના તો કપડાં હતા. ત્યારે ભોળો માથું પકડીને વિચારવા લાગ્યો કે મેં જેના પર ભરોસો કર્યો, જેની અંદર મને સત્ય દેખાયું, એ લોકો જ સૌથી મોટા દગાખોર નીકળ્યા. મારી પત્ની એટલો બધો દેખાવ કરતી હતી કે જાણે દેવી અનસૂયા પછી બીજો એનો નંબર હોય. એ પણ મને ફક્ત લૂંટવા માટે જ આવી હતી. હવે આ દુનિયામાં કોના પર ભરોસો કરવો? ઈમાનદારી બતાવવાવાળો દરજી પણ કપડાં લઈને ભાગી ગયો છે. હંમેશા લૂંટ કરવાના ઈરાદાવાળા ધૂર્ત પાખંડી લોકો ધર્મ અને સત્યનો દેખાવ કરે છે અને સંસારને લૂંટવાનું કામ કરે છે. આવી રીતે તો જે લોકો વાસ્તવમાં સાચા હોય છે, ધર્મના રસ્તે ચાલવાવાળા હોય છે, એવા લોકોને જોઈને પણ એવું લાગે છે કે આ લોકો પણ લૂંટ કરવાની કોઈ યોજના બનાવી રહ્યા હોય. આવા લોકોના લીધે જ સારા લોકો પણ બદનામ થાય છે. હવે ભોળાએ વિચાર્યું કે
જે થવાનું હતું એ થઈ ગયું છે, પરંતુ હવે હું શીખી ગયો છું કે બધી જ ચમકવાવાળી વસ્તુ હીરા નથી હોતા. ભોળાએ હવે નક્કી કરી લીધું કે હું હવે કોઈ પણ દેખાવ અને આડંબર કરવાવાળા વ્યક્તિ પર ભરોસો નહીં કરું, કેમ કે વધારે પડતા બેઈમાન લોકો આવી રીતે જ દગો કરવાનું સાધન બનાવે છે. જે લોકો મોટી મોટી વાતો કરે છે અને હરિશ્ચંદ્રની જેમ સત્યવાદી બનવાનો ઢોંગ કરે છે, એવા લોકો પર ક્યારેય આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, આવી રીતે પોતાની મૂર્ખતા પર પસ્તાવો કરીને ભોળો પોતાના ઘરે આવી ગયો. હવે એ પોતાના ઘરે રહેવા લાગ્યો, પરંતુ પત્ની વગર એનું મન નહોતું લાગતું. વારે વારે એની પત્નીનો સુંદર ચહેરો એની સામે આવતો હતો. પત્નીના પ્રેમમાં ભોળો પૂરી રીતે લૂંટાઈ ગયો હતો. હવે ભોળો વિચારવા લાગ્યો કે હું જે પત્નીની ગામના લોકો સામે પ્રશંસા કરતો હતો, એને હવે હું શું મોઢું બતાવીશ? જ્યારે એને ખબર પડશે કે મારી એ જ પતિવ્રતા સ્ત્રી મને છોડીને ભાગી ગઈ છે અને મારા ઘરમાંથી ધન માલ લૂંટીને ગઈ છે, તો એ લોકો મારી મજાક ઉડાવશે. આવું વિચારીને એણે રાત્રિના અંધારામાં પોતાના ઘરે ટાળું માર્યું અને પરદેશમાં ધન કમાવા માટે નીકળી ગયો. એણે એવું વિચાર્યું કે પરદેશમાં નોકરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. મિત્રો, ઘણા દિવસો સુધી ભોળો પરદેશમાં રહીને કામ કરતો રહ્યો. એને એના જીવનમાં સારા મોડા ઘણા બધા લોકો મળ્યા, પરંતુ ત્યારબાદ એણે ક્યારેય કોઈ પર વિશ્વાસ ન કર્યો. કહેવાય છે કે વ્યક્તિ ઠોકર ખાઈને જ હોશમાં આવે છે. ઠોકર પણ જીવનમાં ખૂબ સારા સબક શીખવાડે છે. આવી રીતે ઘણી જગ્યાએ ઠોકર ખાઈને ભોળો એક બીજા રાજાના રાજ્યમાં પહોંચ્યો. એણે એવું સાંભળ્યું હતું કે ત્યાંનો રાજા એક વાતને લઈને ખૂબ જ પરેશાન રહે છે. જો કે વાત જાણે એવી હતી કે એ રાજાના રાજ્યમાં નાના નાના બાળકોની ચોરી થતી હતી અને ખૂબ જ શોધવા છતાં પણ બાળકો ચોરવાવાળા લોકો મળતા નહોતા. રાજા આ વાતને લઈને ખૂબ જ ચિંતિત હતા કે બાળકોને ચોરવાવાળા ચોર આખરે કેમ પકડાતા નથી. ત્યારે પરેશાન થઈને એ રાજાએ પોતાના આખા રાજ્યમાં ઇનામની ઘોષણા કરી હતી કે જે કોઈ વ્યક્તિ બાળકો ચોરવાવાળા ચોરને પકડશે એને રાજ તરફથી ઘણું બધું ઇનામ આપવામાં આવશે. આ વાત જ્યારે ભોળાએ સાંભળી એટલે એ રાજાના દરબારમાં પહોંચી ગયો અને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, આ ચોરને તો હું પકડી શકું છું. ત્યારે રાજાએ કહ્યું કે કદાચ એવી વાત હોય તો અમે તમને ઇનામ આપીશું, પરંતુ તમારે આ બાળકોના ચોરને પકડવો પડશે. ત્યારે ભોળાએ કહ્યું કે હે મહારાજ, આ કામ કરવા માટે તમારે મારા 2 કામ કરવા પડશે. એક તો મને થોડા સિપાઈઓ આપવા પડશે જે મારી સુરક્ષા કરી શકે અને હું જેને કહું એને પકડી શકે, અને બીજું કામ એ છે કે હું જેને કહું એને તમારે ગિરફ્તાર કરવો પડશે, પછી ભલે એ તમારી પોતાની પત્ની હોય કે બાળકો. ત્યારે રાજાએ કહ્યું કે ઠીક છે, અમે એવું જ કરીશું. તમે જે કોઈને કહેશો એને અમારા સિપાઈઓ ગિરફ્તાર કરી લેશે. ત્યારબાદ રાજાએ 4 સૈનિકો ભોળાને આપી દીધા અને ત્યારથી જ ભોળો ચોરને શોધવા લાગ્યો. થોડા દિવસો વીતી ગયા, પરંતુ ચોર હજુ સુધી પકડાયો નહોતો. એક દિવસ રાજાના રાજગુરુ પોતાની સવારી પર બેસીને ધૂમધામથી આવી રહ્યા હતા અને ભોળો પણ પોતાના સિપાઈઓ સાથે ત્યાં જ હતો. ત્યારે ભોળાએ જોયું કે રાજગુરુ કિંમતી વસ્ત્રો પહેરીને રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે. એની આગળ પાછળ બેન્ટ વાજા વાગી રહ્યા હતા. ખૂબ જ ધામધૂમથી રાજગુરુની સવારી નગરની વચ્ચેથી નીકળી રહી હતી. ત્યારે ભોળાએ જોયું કે આ રાજગુરુની તો રાજા સહિત બધા જ લોકો ઇજ્જત કરી રહ્યા છે, તો પછી આને આટલું આડંબર કરવાની શું જરૂર છે? ક્યાંક એવું તો નથી કે આ રાજગુરુ પણ મારી પત્નીની જેમ આડંબર કરીને લોકોને લૂંટી રહ્યો હોય અને એના બાળકોની ચોરી કરતો હોય, જેવી રીતે હું મારી પત્નીને નથી ઓળખી શક્યો. કદાચ એવું બની શકે છે આ લોકો પણ આને પણ ન ઓળખી શક્યા હોય. ત્યારે ભોળાએ વિચાર્યું કે ગમે તેમ હોય, પરંતુ આ વ્યક્તિ લોકોના વિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યો છે. એટલે ભોળાએ તરત જ સિપાઈઓને આદેશ આપ્યો અને રાજગુરુને ગિરફ્તાર કરાવી લીધા. રાજગુરુના હાથમાં હાથકડી લગાવી દીધી અને કહ્યું કે અમને બધી જ ખબર પડી ગઈ છે કે તમે જ અહીંયાથી બાળકોની ચોરી કરો છો, એટલે તમે તમારા મોઢે જ બતાવી દો, નહીંતર તમને ફાંસી પર લટકાવવામાં આવશે. મિત્રો, પોતાના હાથમાં હાથકડી જોઈને રાજગુરુ ભયભીત થઈ ગયા અને ડરના લીધે એમણે બધો જ ભેદ પોતાના મુખથી જણાવી દીધો કે હું જ અહીંયાથી બાળકોની ચોરી કરાવું છું અને મારા આશ્રમમાં બંધ કરું છું. ત્યારબાદ જેના જેના બાળકો ચોરી થયા હતા
એ લોકો રાજગુરુના આશ્રમમાંથી પોતપોતાના બાળકોને લઈ આવ્યા. હવે લોકોને પૂરી રીતે વિશ્વાસ આવી ગયો હતો કે રાજગુરુ ચોર છે. આ બાજુ રાજાને એ ખબર મળી કે મારા ગુરુજીને ચોર સમજીને ભોળાએ એને ગિરફ્તાર કરી લીધા છે. ત્યારે એને વિશ્વાસ ન આવ્યો, કેમ કે રાજા હદથી વધારે એના ગુરુ ઉપર વિશ્વાસ કરતો હતો. એટલે રાજાએ તરત જ ભોળાને એના દરબારમાં બોલાવ્યો અને ગુસ્સો કરીને એને કહેવા લાગ્યો કે તારી હિંમત કેવી રીતે થઈ મારા ગુરુને બંદી બનાવવાની? શું સબૂત છે તારી પાસે કે મારા ગુરુએ જ બાળકો ચોર્યા છે? ત્યારે ભોળો કહેવા લાગ્યો કે હે મહારાજ, તમારા ગુરુ સ્વયં પોતાના મુખથી આ વાત કબૂલ કરી ચૂક્યા છે કે હું જ ચોર છું, અને ન માનો તો તમે સ્વયં પૂછી શકો છો. મિત્રો, જ્યારે રાજાએ એને પૂછ્યું એટલે રાજગુરુએ શરમથી પોતાનું માથું ઝુકાવી લીધું, કેમ કે પાપીને પોતાના પાપનો ખૂબ ડર લાગે છે. ત્યારે નગરના લોકો પણ કહેવા લાગ્યા કે હે મહારાજ, આ રાજગુરુ જ ચોર છે. અમારા બધા જ બાળકો એના આશ્રમમાંથી મળ્યા છે. હવે રાજાએ રાજગુરુને જેલમાં મોકલી દીધા અને ભોળાને બધાની સામે સન્માનિત કર્યો અને પોતાના રાજ્યમાં કોટવાળની નોકરી આપી. અને રાજા કહેવા લાગ્યા કે ભાઈ, હું તો ક્યારેય સપનામાં પણ આવું નહોતું વિચાર્યું કે મારા ગુરુ આવું હલકું કામ કરી શકે છે, કેમ કે અમે તો એના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હતા. ત્યારબાદ રાજાએ પૂછ્યું કે ભાઈ, હું તારી પાસેથી એ જાણવા માગું છું કે તે રાજગુરુને કેવી રીતે ચોર સમજ્યા હતા? ત્યારે ભોળો કહેવા લાગ્યો કે હે મહારાજ, મારા પર આ બધું વીતી ચૂક્યું છે, એટલા માટે મને અનુભવ થઈ ગયો છે, જેના આધાર પર હું સમજી લઉં છું કે આ વ્યક્તિ દગાખોર છે અથવા તો વિશ્વાસઘાતી હોઈ શકે છે. જુઓ, જૂઠું અને સત્ય બોલવાની એક અલગ વાત હોય છે. દગો અને વિશ્વાસઘાત એવી જગ્યાએ જ ઉપસ્થિત થાય છે જ્યાં વ્યક્તિ લાપરવાહ હોય છે અથવા તો કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. જે વ્યક્તિ સતર્ક રહે છે એ વ્યક્તિ આવા દગાખોર વ્યક્તિની જાળમાં નથી ફસાતો. પરંતુ જે જગ્યાએ ખૂબ જ વધારે વિશ્વાસ હોય છે, વધારે પડતી ભાવુકતા હોય છે, એવી જગ્યાએ જ લોકો તમારો વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. લોકોનો વિશ્વાસ સચ્ચાઈ પર હોય છે, ધર્મ પર હોય છે, સાધુ સંતો પર હોય છે. પરંતુ કદાચ કોઈ ધૂર્ત વ્યક્તિ આડંબર કરે તો પછી એ વ્યક્તિ તમને દગો જ આપશે. રાવણે પણ માતા સીતાનું હરણ કરતી વખતે સાધુ બનવાનો ઢોંગ કર્યો હતો અને દુનિયાને એ જણાવ્યું હતું કે ધૂર્ત પાખંડી લોકો પોતાનો વિશ્વાસ આપવા માટે આવો ઢોંગ કરી શકે છે. મનુષ્યનો સૌથી વધારે વિશ્વાસ જ્યાં હોય છે એ જગ્યાએ જ વિશ્વાસઘાત થવાનો ડર રહે છે. આવા દગાખોર લોકોથી બચવા માટે આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એ કઈ વાતો છે? તો મિત્રો, એ વાતોને ધ્યાનથી સાંભળીને તમારા જીવનમાં જરૂર અપનાવી લેજો. તો નંબર 1, જેના પર તમે હદથી વધારે વિશ્વાસ કરો છો એની ક્યારેક પરીક્ષા કરવી જોઈએ. નંબર 2, જે હદથી વધારે મીઠી વાતો કરતું હોય એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. નંબર 3, જે હદથી વધારે તમારા પૂછ્યા વગર જ તમને સલાહ આપતા હોય, વાતમાં કસમ ખાતા હોય, આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ. નંબર 4, જે તમને એવો વિશ્વાસ અપાવતા હોય કે હું તમારો જ છું અને હું તમારા ભલા માટે જ વિચારું છું, અને તમારી નજરમાં સારો બનવાનો દેખાવ કરતો હોય, જે વાસ્તવિકતાથી વધારે આડંબર કરતો હોય, એવા વ્યક્તિથી પણ દૂર રહેવું જોઈએ. નંબર 5, જે હદથી વધારે મતલબી હોય, દરેક કાર્યમાં પોતાનો જ ફાયદો જોતો હોય, આવો વ્યક્તિ ક્યારેક દગો કરી શકે છે. નંબર 6, જે હદથી વધારે ભાવુકતાની વાતો કરતો હોય અને વાત પર તમને મદદ કરવાનું આશ્વાસન આપતો હોય, એવો વ્યક્તિ સમય પર કામ નથી આવતો અને તમને ભાવુકતામાં નાખીને તમને લૂંટી લે છે. નંબર 7, જે કારણ વગર જ તમારી સામે દોસ્તીનો હાથ લંબાવે, વધારે પડતી તમારી પ્રશંસા કરે અને સ્વયંને ખૂબ જ સારો બતાવવાનો પ્રયાસ કરે, એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. દર્શક મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ કહાની તમને પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.